શું ખરેખર વ્યક્તિએ ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ? યસ, ડેફિનેટલી દરેક વ્યક્તિએ ટર્મ ઇન્સ્યોરન્સ લેવું જ જોઈએ. સમજો કે તમારી વાર્ષિક આવક અત્યારે 6 લાખ રૂપિયા છે અને તમે ખૂબ જ સરસ જીવન તમે તમારા પત્ની બાળકને આપી રહ્યા છો. એક લેવિશ લાઈફસ્ટાઈલ તમે તમારા ફેમિલીને આપી રહ્યા છો. પણ તમારે બિનહયાતીમાં આ 6 લાખ રૂપિયા આવશે ક્યાંથી? એ 6 લાખ રૂપિયા આવશે તમારા ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી. સમજો કે તમે 1 કરોડનું ટર્મ ઇન્સ્યોરન્સ કવરેજ લીધું હોય અને પોલિસી ટર્મ દરમિયાન તમારી ડેથ થઈ જાય છે તો તમારા વારસદારને મળે છે 1 કરોડ રૂપિયા. હવે નોમિની એટલે કે વારસદાર તમારા પત્ની કે બાળક એ પૈસા મૂકશે એફડીમાં કાં તો મ્યુચ્યુઅલ ફંડમાં, જ્યાં એમને 6 થી 7% વાર્ષિક દરે દર વર્ષે 6-7 લાખ રૂપિયા મળતા રહેશે. ક્લેમના પૈસાથી તમારો પરિવાર આરામથી જીવન સર્વાઈવ કરી શકે, તમારા બાળકના શિક્ષણનો ખર્ચ કરી શકે, તમારા બાળકોના લગ્ન મેરેજ પણ એ પૈસામાંથી થઈ શકે છે. એટલા માટે જરૂરી છે તમારા માટે ટર્મ ઇન્સ્યોરન્સ. માત્ર 12 થી 15 હજાર રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં તમને મળી શકે છે 50 લાખથી લઈને 1 કરોડનું ટર્મ ઇન્સ્યોરન્સ કવરેજ છે. જો તમને પણ ટર્મ ઇન્સ્યોરન્સની પોલિસી કાઢવી છે તો તમે મને ડાયરેક્ટલી કોલ કરી શકો છો આ નંબર પર. હું તમારી મદદ કરીશ તમારા ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી માટે. લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.